નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાસ્તુશાસ્ત્ર પરિચય એ વિષય ઉપર થોડી વાતો આપણે કરીએ છીએ. વાસ્તુશાસ્ત્ર એ દિશાઓ આધારિત શાસ્ત્ર છે. દિશાઓ આધારિત દિશાઓ આમ આપણે જાણીએ છીએ કે 8 દિશા છે, પરંતુ 10 દિશાઓ આમ કહેવાય. 10 દિશા તો પાછું એમ થશે કે 10 દિશા ક્યાં છે, 8 દિશા છે ને આ 2 દિશા ક્યાંથી વધારાની આવી? પણ ના, આપણે 8 દિશાને જાણીએ છીએ અને એક આકાશ અને પાતાળ, આ 2 દિશા ગણાય છે. શાસ્ત્રમાં 2 દિશાને ગણેલી છે, આકાશ અને પાતાળ. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, ઈશાન અગ્નિ વાયવ્ય નૈઋત્ય, આ 8 દિશા. 4 દિશા, 4 ઉપદિશા અને 2 મધ્યમાં આકાશ અને પાતાળ. 10 દિશાઓનું મહત્ત્વ ગણાયેલું છે વાસ્તુશાસ્ત્રમાં. ભગવાન શ્રી વિશ્વકર્માજીએ આ વાસ્તુશાસ્ત્રની રચના કરી અને એ માનવ જીવનમાં રહેણીકરણી કેવી રીતે રાખવી જોઈએ એનો સલાહ અંદર સૂચનો કર્યા, નિયમો બનાવ્યા. અને નિયમોથી સુખ સમૃદ્ધિ આવે છે એ એમને પ્રત્યક્ષ બતાવ્યો. આપણે દાખલા તરીકે આપણે જે કંઈક વાહન ચલાવીએ છીએ તો એમાં પણ નિયમો છે કે ભાઈ આ રીતે ચલાવવાનું, ડાબી સાઈડ ચલાવવાનું, આ રીતે વળવાનું, અહીંયા અટકવાનું, લાઈટ થાય એટલે સિગ્નલો આપ્યા અને આપણે એનો અમલ કરીએ છીએ કે જેથી કરીને આપણને એક્સિડન્ટ ઓછા થાય અને તકલીફ ઓછી પડે. આ બધા નિયમો બનાવ્યા છે અને નિયમોના હિસાબે આપણે આ બધું ચાલીએ છીએ. તો એ જ રીતે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં આ બધા નિયમો બનાવ્યા. જ્યોતિષશાસ્ત્રમાં થોડાક અલગ છે નિયમો અને વાસ્તુશાસ્ત્રમાં મોટા ભાગે સામાન્ય નિયમો છે. વાસ્તુશાસ્ત્રમાં સામાન્ય નિયમો એટલા માટે કે ઉત્તર દિશા બધા વ્યક્તિઓ માટે શુભ ગણાય, દરેક વ્યક્તિ માટે. પૂર્વ દિશા દરેક વ્યક્તિ માટે શુભ ગણાય. ત્યારે જ્યોતિષશાસ્ત્રમાં થોડુંક પરિવર્તન, થોડુંક એમાં ફેરફાર છે. બધાને ગુરુ ગ્રહ ફાયદો ના આપે. કોકને શનિ મહારાજ આપે ફાયદો, કોકને ગુરુ મહારાજ આપે. આ અલગ અલગ દરેક વ્યક્તિની જન્મના ગ્રહોના આધારે જ્યોતિષશાસ્ત્રમાં આ રીતે થોડા પરિવર્તનો કર્યા છે. ત્યારે એનાથી ઉલટું છે કે વાસ્તુશાસ્ત્રમાં મોટા ભાગે બધા માટે એક સરખું લાગુ પડતું હોય છે. અને વાસ્તુશાસ્ત્ર આપણે જો જીવનમાં રહેણીકરણી વાસ્તુશાસ્ત્રના નિયમને આધારિત થોડીક કરીએ, જેટલી થાય એટલી. હું એમ નથી કહેતો કે તમે તોડફોડ કરાવી નાખો, આ રીતે કરી નાખો. ના, આપણાથી જેટલી પણ પરિવર્તન થઈ શકતું હોય વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ તો ચોક્કસ કરવું જોઈએ કે જેથી કરીને આપણાની જે અપેક્ષા છે, સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવી છે, શાંતિનો અનુભવ કરવો છે, તો આને થોડુંક અપનાવવું પડશે. આ બધી વાતો છે, સ્વીકારજો. સારું લાગે તો તમે લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. કાલે પાછા મળીશું વધુ વાતો સાથે, ફરીથી નવા વિચારો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.